એન્ડ ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયો છે 1 અને મેં કચરું કાઢી નાખ્યું છે. પોતું મારવાનું છે પણ એ મોપ લઈને હમણાં મારી દઈશ, કેમ કે બેઠા બેઠા મારાથી અત્યારે પોતું ઉતારાતું નથી. અને અમારા બેન જો અહીંયા રમે છે મસ્ત મજાના. આ બ્લેન્કેટ અહીંયા રાખ્યું છે કે મારી ગાદી છે, અહીંયા રહેવા દે. શું કર્યું પાછું વગાડ્યું? ક્યાં ગયો તારો હાથી? લાય મારું હાથી. આ તો આણે માર્યો. એ ચાલ આજા પેરાય. કઈ નહીં, ગટુ રમે છે. ચલો મારે જમવાનું છે પણ થોડી વાર પછી, કેમ કે દવા પીધી છે ભૂખા પેટની. પેલા પછી નિરાતે જમશું થોડી વાર રહીને. ગટુ એ મમ્મી એને એમ થયું કે મારે છે. હો આમ જો મમ્મી, એને એમ આમ જો એને એમ થાય કે મારા બચ્ચા લઈ જાય એટલે એવું કરે. જો બેઠું રે ને અમારે કઈ કામ નથી સારું. આમ જો મમ્મી કેવું ઘૂ ઘૂ કરે. એને ઈંડા આવશે, ઈંડા બચ્ચા રમાશે. હમણાં નાના બચ્ચા આવશે પછી એ રમાશે. તું એમ ન કરતી, તને બટ્ટો ભરી જાય દીકરા. કપડાનો ઢગલો છે મોટો બધો, આપણાને સકેલવાના છે. અને 2 વાગી ગયા છે. ગટ્ટુ સવારમાં વહેલા જાગી ગઈ હતી, મમ્મી એને સૂર આવે છે. તો કંઈ નહીં, ચલો કપડાં સકેલી લઈએ અને પછી કંઈક થોડુંક ખાઈ લઈએ. 2:30 વાગી ગયા છે ને પપ્પા ઘૂઘરા લાવ્યા હતા. તો જો મેં મસ્ત મજાના પીસીસ કરીને થોડીક એવી ચટણી નાખીને આપણે ખાઈ લઈએ, કેમ કે ગટ્ટુને બહુ ભાવે ઘૂઘરા. એટલે એ બેન સૂતા નહીં, સામે અંદર બેઠા બેઠા ખાય છે, કેમ કે એને ઘૂઘરા ખાવા હોય એટલે એમાં પપ્પા વધારે લાવ્યા. મેં કીધું હું થોડુંક ખાઈ લઉં પછી હું આરામ કરું. 5 વાગી ગયા છે ને એને માથું બાથું ઓળાઈ લીધું છે ને ગટ્ટુ મસ્ત મજાનું સૂતું છે. અને મારે જવાનું છે ક્લિનિક. 5:30 થાય ને એટલે ખુલી જશે, એટલે આપણે હમણાં અહીંયા જઈએ પપ્પાને લઈને. અને મને કંઈ બી ખાઉં ને કંઈ, એટલે ગમે એટલું સ્વીટ ખાઉં તો એ મને ઝેર જેવું જ લાગે, કડવું. જો આ ચોકલેટ ખાઉં છું, મેં કીધું કંઈક જીવ કંઈક ખારો થાય, મોડો જીવ થાય છે. મેં કીધું આ ખાઉં ને તો કંઈક આમ બેટર ફીલ થાય, પણ તોય નથી થતું. કડવું કડવું જ લાગે છે મને, મજા જ નથી આવતી. કંઈ નહીં, ડૉક્ટર પાસે જઈએ અને મને બતાવવાનું કીધું હતું. 3 દિવસે 3 દિવસ થઈ ગયા છે. હવે શું કે શું નહીં પછી ખબર પડે આગળ. તો જો અહીંયા અમારું મંદિર બની ગયું છે અત્યારે. હવે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે અત્યારે જઈશું નહીં પપ્પાને લઈને. આવી ગઈ છું અહીંયા ક્લિનિકે. ગળદી તો છે નહીં, હજી ખુલ્લું જ લાગીશ. હાલો, પેલો આપણો જ વારો છે આમાં. તો દવા આપી દીધી છે. હવે 8 તારીખે આવવાનું એમ કીધું છે. 8 તારીખે આવશે. હાલો આવી ગઈ છું ને ગટુ જાગી ગઈ છું ને મને આમ અજીબ થાય છે. મેં મમ્મીને કીધું મને લીંબુ શરબત બનાવીને દે, કેમ કે થોડીક આમ અંદર એનર્જી આવે. બાકી એનર્જી બધી વહી ગઈ છે. તો જો લીંબુ શરબત આવી ગયું છે આપણું, તો ચલો આપણે આને મસ્ત મજાનું પી લઈએ અને રેસ્ટ કરીએ થોડીક વાર. મને એવું ન ભાવે. તો છે ને સકલા ખાય. આપું ખાવાનું થોડું છે. પાપાને ગીલાવો, પાપા ઘેરે આવજો, ભૂલાઈ ગયું પાપાને. એવું ન ખવાય, તું કાસું પાપા ભૂલાઈ ગયું. હાલો આવ્યો મારો ખાવા જ આવ્યો. અરે મારો અરે વાહ. ને ઓકે ગટુ કેવા છો તમે? કેમ મને વેલકમ ખાશો, વેલકમ ખાશો. દા પાપા નામ શું છે કે? તો પાપા નામ, પાપા નામ કે તો પાપા નામ. તમારું નામ શું છે ગટુ? મારું નામ શું છે? પાપા નામ કેને શું છે? કે તો ખરી પાપા નામ. હીરો. એમ નહીં, પાપાનું નામ ઈ ખબર જ છે હીરો છે.
નામ શું છે મારું? નામ શું છે ભૂલી કે ને? ગયો ને ઘડિયો, ભૂલી ગયો ને? એની યાદ જ છે પણ એ બોલવું નહીં હોય. હે શું છે? હરી ઈ બોલી ને હરી જ બોલ છે હરી. હરેશ નામ છે શું છે? હા પણ એને ઈ યાદ નથી રહેતું. હરી જ નામ યાદ રહે. મમ્માનું પછી નામ શું છે? મમ્માનું નામ ક્રિશા. નાનાનું નામ? દિનેશભાઈ. નાનીનું નામ? તું કે તને ખબર હોય તારા નાની છે. કે તો શું છે નાની નામ કે તો ફટાફટ કે. એ કેવું કરે છે? જો આવ્યો મોકલી છે. हाय कसा काय ઘર બેઠા થાણી. કયો ગધેડો કયો? બાય બાય. हमारा दोस्तार છે લે જો પાપા ખભા ઉપર ગધેડો હાથ માર દે, મૂકો. ગધેડો માર. હું કરવા ક્યાં જાવ તારા ઘરે લગન છે અહીંયા હું આટા મારશો કે? એ કાઢ લીધા. કાંડલો ભોઈ નાખ્યો ચોખા હતા ને એટલે ખાઓ માર ખા. તો કેવું ઊભી થા ગટ્ટુ, જલ્દી ઊભી થા ફટાફટ. માર સાલે કો માર. જોઈ પાપાને મારશે, જલ્દી ઊભી થા. તું મારે બચાઈ લે પાપાને, પાપાને બચાઈ લે. ઓય બાપા ગધેડો ગધેડો પડી ગયો માર માર. થેન્ક યુ ગટુ આઈ જા મને. અરે વાહ નથી કા હે તો જો બાપ દીકરી બે જાય છે ને કેટલી ઉતાવળ છે લેવાની. અહીંયા આવીને પાછી કહે કે મારે ફોર વ્હીલ લેવું. ગટુ કે નહીં લેવાનું છે આપણે. કયું લેવું છે? ઓલું લેવું છે કયો કલર લેવો? આમ જો એ ઓકે ઈ લેવું છે કે ઈ લેવું છે કે બીજું જોઈ. તો જાણે આ સ્કૂટર લઈ લીધું ને તો ઈ હોતે પાછળ બેગ એની સીટ મૂકી, નકર અહીંથી ક્યાંય ન જાય. અમે હવે લઈ લીધું કે વાહ ગટુ, થેન્ક યુ કે વેલકમ બાબુ. કઈ નહીં, ચલો હવે જાય ઘરે. જાતા વેત તો બેન રમવા જ મળશે, તો મને ખબર જ છે. તો જો ગટુ ચલાવવા માંડી છે ગાડી. આવ્યા ભેગી. ઈ આયો ચલાય હાલ. ઈ હેન્ડલ વાળતા નથી આવડતું. બાવ હેન્ડલ વળાય તો હશે ને સીધી ચાલે. એમ વડાવવાનો. તો અત્યારે જો મારે તો ખીર ખાવાની છે. ખીર ગટુ હાટું બનાવી મેં કીધું હું ખાઈ લઉં. ગળું છે ને તો ગળું ગળું લાગે થોડું, નકર કડું કડું જ લાગ્યા કરશે નકરું આપણને. ચલો ખીર ખાઈ લે મસ્ત મજાની, પછી મોડેકથી પછી દવા પી લઉં. કે તું મારી સામે હોય. પ્રેમ એટલે એ છે કે હું આંખો બંધ કરું ને તારો જ ચહેરો દેખાય. વાહ 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 વાહ. એ કેવી શાયરી કીધી જોયું? પ્રેમ એટલે એ કેવું લાગે, શાયર થઈ ગઈ. यही नहीं अभी और सुनिए પ્રેમ એટલે એવું છે આંખો બંધ થાય એટલે એમ જ થાય કે ઘેર આવે એટલે પેલા શાયરીની તમે 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 કટી કરી નાખી. બીજી શાયરી ભાષા બીજી શાયરી કયો બોલે, શાયર થઈ ગઈ. કેમ લાગે? શાયર બની ગઈ, શાયરી કરાલ. બીજી સાઈડ કરે. હજાર સંબંધો બાંધવાની જરૂર નથી. આહા. થોડુંક બોલો ને અમને આખી કડી સંભળાય જાય. એ યાર આખું પૂરું કરવા દ્યો ને. અલે ભાઈ બોલતો નહીં કરી કે ઘડીક માં બોલતા કોઈ. આમ જો આમ જો આમ જો. ઈ મને પકડી. પગે લાગે તો માછી વાત આવતો લાગે બોલાય હજારો શબ્દ બોલ 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 બોલ, કોઈ નહીં બોલતા. હાલે કોઈ વશમાં બોલ્યા નહીં બોલે, હાલો. બોલો બેઠા કોઈ બોલે તો બેઠા નહીં બોલે, બોલ બોલ.
કોઈ બોલે તો બેઠો જ બોલો. મને તમારું બસ બસ એ દાંત નો કાઢતા થોડો, હોય થોડો. ઊંડી તો ઊંઘ ઓળી જ નાખે તો તમે થોડો બોલો રાખો. તો. હાલો બોલો લ્યો, ચાલો. હરીભાઈ હવે નું બોલતા. નો બોલતા હો લ્યો નો બોલતા એમ કરી ની દાંત કાઢે. બસ હાલો, હાલો, હતી, હાલો. હાલ હવે રોવું નથી હાલ શાયરી બોલ ફટાફટ હાલ હાલો, એટલે કેટલા તાજુકથી સાંભળું છું. અમે ઈર્ષ્યાદ કરશું હાલ તખલ્લુસ તકલ્લુસથી સાંભળું. તકલ્લુસ ઈશાદ પહેલેથી બોલું હો. હા પહેલેથી બોલ હાલ તું બોલ બોલ હજારો બાંધવાની જરૂર નથી પણ જેની સાથે એક સંબંધ હોય ને એમાં હજારો વિશ્વાસ હોવો જોઈએ. વાહ 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 તાલિયા कौन है ये लोग कहां से आते हैं ये? તાલિયા લ્યો ખાવ ઢીકા શાયરી છે. એક તો તમને શાયરી સંભળાવીને પાછા બિશા કરીને ઠીક એમ કેશો ઢીકા મારે આ ઓલા જેવી છે એ છોકરી એક છોકરાના પૂછે કે અમે કે હજારોમાં કે તમને જ જોઈએ તમારી સિવાય બીજું કોઈ નહીં કેમ તો તમને કેમ આવું નહીં એમ એ કે હજારો છોકરીઓ હોય ને એક છોકરા પાસે હજારોમાંથી બધી આશા છોકરા પાસે જ રાખી હોય આશા હોય તો હોય છોકરા પાસે જ રાખી અને છોકરો હોય કે 1000 છોકરી પાસે એક જ આશા રાખે. એક જ આશા समझ रहे हो समझ रहे हो आप? ખબર જ છે મને ખબર જ છે ખબર હું બધું સમજુ બધું જ શાયરીની વાત હતા, હું બધું સમજુ કે બધી વાત કરીએ પેલા કીધું તો ઉતર કે ઈશાદ ઈશાદ ચાલ. જો ચાલુ કરો. એટલું નહીં નહીં બસ બે શાયરી તો બહુ આગ થઈ ગઈ આગ લગાડી દે આગ લગાડી આગ લગાડી. પેલા હું બહુ શાયરી કરતી हूँ મારી તો આખી बुक લખેલી શાયરી ની फुर्सत में हम भी दिखाएंगे आपको कभी हमारा नजराना कुछ भी અચ્છા हम भी जरूर देखना चाहेंगे आपका नजराना. हम दिखाएंगे फुर्सत में कभी कभी મને થોડી થોડી શાયરી આવડતી હતી. तो बोलो बोलो फटाफट. ईशान ईशान. इरशाद इरशाद बिखरे हुए पत्तों से हाँ भुलाई बोलो गई। बोलो बिखरे हुए पत्तों से क्या है बिखरे हुए એવું કહેતો पत्तों હતો, से ઉભી રહે, મગજમાં આવે થોડુંક આમ લાઈટ થવા દેવો ને ઘણા ટાઈમથી પહેલા હું શાયર કરતો અત્યારે ભૂલી ગયો છું એટલે हाँ बिखरे हुए पत्तों से पड़ा था मैं बिखरे हुए पत्तों की तरह पड़ा था मैं अच्छा बड़े प्यार से फिर से मैंने समेट लिया। ऐसे शायरी थोड़ी ना बोलते इरशाद नहीं इसको शायरी थोड़ी ना बोलते હવે जोक्स था કહાની ये तो સંભળાવું. એ કહાની હારામારી કહાની છે મારી પાસે. રાજા અને રાણી બે જંગલમાં હાલ્યા જતા હતા. સુનસાન જંગલ હતું, ચારો તરફ કોહરાય કોહરા. भूते ऐसे तो. બે જણા હાલ્યા જતા હતા જંગલમાં. બસ એ હાલ્યા જતા હતા. યા હાલે. બસ બસ ન ખાંભળવાની શાયરી મારે ન ખાંભળવી એવા ચાલો મારે ભૂલી જાવું હાલા જ જાય રાજા હાલા અને રાજાની નવરા હતા. અમારે કામે જવાનું છે. ભાઈ અમારે હુવાનું છે. વાંધો ને હું હુઈ ઓલી જાય બકરી ચડી પહાડ पे ઈ ચડાત કરશે ઉતરશે જ બકરી નહીં ચડી પહાડ पे થક ગઈ તો બેઠ ગઈ બોલો હવે કાઈ નહીં તો ઉતરી ગઈ હું બોલ હા ઈ કાંઈ છેડા થોડી કરે. નીચે ન હોય પાછી વાત. આ બધાની વાતો આવી દો આને કઈ શાયરી વાયરી નો આને ઈર્ષાદ ન કરવાનું હોય વાહવા ન હોય આને ન ખબર પડે. ના ની અમારી એવી શાયરીમાં તમને ન ખબર.